વડોદરાની વાત કરીએ કે જ્યાં દશરથ વિસ્તારમાં આવેલા ભરત એસ્ટેટમાં આગ લાગવાનો સંપૂર્ણ બનાવ સામે આવ્યો। ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં વપરાતા લાકડાના પેલેટના જથ્થામાં આગ લાગી છે। ભીષણ આગ લાગવાના કારણે ભયનો માહોલ પણ છવાયો। આગના પેલેટમાં આગ લાગવાથી આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું। જો કે ફાયર વિભાગની ટીમ તુરત જ ઘટના સ્થળ પર આવી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા। આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણવા મળ્યું, પરંતુ સમગ્ર રીતે વડોદરાથી આ આગનો ભીષણ બનાવ સામે આવ્યો। તો વિસ્તારમાં જે રીતે ગોડાઉનમાં આગ લાગી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એસ્ટેટ આ વિસ્તાર કે જ્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। લાકડાના પેલેટના જથ્થામાં સમગ્ર રીતે આગ લાગી। ફાયર વિભાગની ટીમ તુરત જ ઘટના સ્થળ પર આવી અને કલાકોની જહેમત બાદ મુશ્કેલીથી આ આગને કાબૂમાં લેવામાં આવી છે। આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી નથી સામે આવ્યું।